છોકરાઓ પેદા કરવા માટે રશિયા એ વિદ્યાર્થીનીઓને પૈસા આપી રહ્યું છે. Рождаемости. Наши новые национальные проекты. Семья, молодежь. જેમાં રશિયાના અમુક રાજ્યોમાં બાળકો પેદા કરવા માટે 8.5 લાખ રૂપિયા પણ આપવામાં આવે છે. તો મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને બાળકો પેદા કરવા માટે રશિયા કેટલા રૂપિયા આપે છે અને રશિયા આવું કરે છે શું કામ? ચલો હું તમને સમજાવું. નમસ્કાર, હું છું વિક્રમ અને ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. રશિયા હોય કે જાપાન, જન્મદરમાં ઘટાડો થવો તે આ દેશ માટે સૌથી મોટો પડકાર સાબિત થયો છે. આ દેશોમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને સામે એટલા બાળકો જન્મી નથી રહ્યા. ઉદાહરણ તરીકે જાપાનમાં નવા જન્મેલા બાળકની સામે 2 લોકો મૃત્યુ પામી રહ્યા છે અને જાપાનમાં 2060 સુધીમાં 40% વસ્તી એ 65 વર્ષથી ઉપરની હશે. એટલે જાપાનમાં જો તમારે ફેમિલી પ્લાનિંગ કરવું હોય તો તમને 3 દિવસની રજા પણ આપવામાં આવે છે. પણ વાત કરીએ રશિયાની, કે જેણે એક અનોખો જ રસ્તો અપનાવ્યો છે. અહીંયા કોલેજની વિદ્યાર્થીનીઓને હેલ્ધી બાળકોને જન્મ આપવા માટે અંદાજે 80,000 રૂપિયા અને અમુક રાજ્યોમાં તો આ રકમ 8.5 લાખ રૂપિયા પણ આપવામાં આવે છે. તો આવું કેમ? તો રશિયામાં બર્થ રેટ અત્યારે એટલો છે કે સરેરાશ 2 મહિલા એ 3 બાળકોને જન્મ આપે છે. પણ પોપ્યુલેશન કંટ્રોલ કરવું હોય તો એક મહિલાએ 2 બાળકોને જન્મ આપવો પડે. હવે રશિયા યુદ્ધમાં ફસાયેલું છે, અનેક સૈનિકોના મૃત્યુ થયા છે અને અંદાજે 10 લાખથી પણ વધુ યુવા એવા છે કે જે દેશ છોડીને જતા રહ્યા છે, જેના કારણે રશિયાની પોપ્યુલેશન ઘટી છે. એટલે તો હવે યુએને પણ એવી ચેતવણી આપી છે કે જો રશિયા એ જન્મ દર પર ધ્યાન નહીં આપે તો વર્ષ 2100 સુધીમાં પોપ્યુલેશન એ 14 કરોડથી ઘટીને માત્ર 7 કરોડ એટલે કે અડધી થઈ જશે. તો હવે રશિયાએ 1 જાન્યુઆરી 2025 થી 11 રાજ્યોમાં બાળકો પેદા કરવા માટે પૈસા આપવાની સ્કીમ ચાલુ કરી છે. 25 વર્ષથી ઓછી ઉંમરની યુવતીને તંદુરસ્ત બાળકો પેદા કરવા માટે 80,000 રૂપિયા મળશે. આ ખાસ કરીને ફૂલ ટાઈમ સ્ટુડન્ટ્સ માટે છે અને રશિયાની જે નેશનલ ગવર્મેન્ટ છે તે પહેલીવાર માતા બને તે મહિલાને 5,30,000 રૂપિયા અને બીજા બાળક પર 7 લાખ રૂપિયા આપશે. એટલે આ સાથે જ પ્રો ફેમિલી કલ્ચરને પણ પ્રોત્સાહિત કરવા માટે રશિયા ઘણી નીતિઓ લાગુ કરે છે, જેમ કે એબોર્શનના નિયમો કડક કરવા, વર્ક પ્લેસ પર સેક્સને માન્યતા આપવી અને નવા પરિણીત કપલની લગ્નની રાતનો તમામ ખર્ચ ઉપાડવો. આવી અનેક નીતિઓ સરકાર લાવી છે. વ્લાદિમીર પુતિને તો ત્યાં સુધી કહી દીધું છે કે દેશના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે દરેક પરિવારમાં 3 બાળકો હોવા જરૂરી છે. છે ને ગજબ? તો ઘણા દેશ એ પોપ્યુલેશન ઘટાડવા પર કામ કરી રહ્યા છે અને અમુક દેશ તેને વધારવા પર. પણ અમે કામ કરી રહ્યા છીએ તમારી સુધી આવી માહિતી સરસ રીતે પહોંચી શકે તેના પર. તો ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.